મારા ભાઈ લોકો આજે અમે પાર્ટી બનાવવા આવેલા છે. આ જગ્યા પણ જોઈ શકો છો. હવે અમે તમે અંદર લઈ જઈએ. જોઈ શકો છો ખાવાનું બનાવવાના છે. આ જોઈ શકો બનાવે છે ખાવાનું. આ ચાયલા અંડા જોઈ શકો છો. ખાવાનું ભાત બનતું છે. ભૂખ મારતો છું. જોઈ શકો છો ભાત બનવાની તૈયારી જ છે. અને આમાં શાક છે આપણું ઇમ્પોર્ટેડ શાક. એક વાર ખાઈને તો ખાતા થઈ જાય. આ મીઠ, આ રોમન ના મેં આયુષ જોઈ શકો છો. આ અમારા ઇમોજી કુરકુરિયા ખાઈને તો દિલ ખુશ થઈ જાય. આ પાણીની બોટલ અમે લઈને જ જઈએ. જોઈ શકો છો એકદમ ખતરનાક બોટલ ઇમ્પોર્ટેડ. તો જોઈ શકો છો હવે ટપીલો ચડાવી અમે. હવે આમાં તેલ નાખીએ છે. તો મને બતાવી દેમ. આ જો તેલ બી ઓરિજિનલ તેલ આપણા પાસે. આ તેલ નાખી રહેલું છે આપણે. તેલ નાખીને થોડી વખત એમ રહેવા દેવાનું. હવે મસાલો લાગો. મસાલો તો આપણા પાસે 10 પ્રકારનો આવે. ટામેટાં બી અંદર નાખેલા છે. જોઈ શકો છો લસણ, આદું, કોથમીર બધું નાખી દીધેલું છે. હવે થોડી વખત ચડાવવાનું અંદર જ. એટલે લાઈકો હવે ચડાવ્યું અંદર થોડી વખત. ગરમ થવા દેવાનું. જેમ પેલો મસાલો ગરમ ના ટાઈમ એકદમ પેલું ચિકન અંદર લાગે ઇમ્પોર્ટેડ. એટલે હવે ચડાવ્યું છે મેં અંદર. ખટાના ચડાવવાનું પેલા એમ જ રવા દેવાનું. 5-10 મિનિટ ચાળ્યા જ કરવાનું. કેમ કે પેલો મસાલો પકડી લે તેલ આટના. થોડાક ઇમ્પોર્ટેડ થઈ જાય મસાલો. હવે જોઈ શકો છો પબ્લિક ચમચો મૂકો બાજુમાં. હવે ચિકન રાખીએ આપણે હરિયા જોક લે. ચિકનના પાવ ચડાવ્યું. જોઈ શકો છો ચડાવી આવ્યું. લે બોટલ મૂકવા દે મને. લાવ હવે ચિકન લાવ. ચિકન જોઈ શકો છો. ચિકન આ કેટલું છે ચિકન આપણા પાસે. ચિકન રાખું છું. પાણી મને જરીક એ કાઢી રાખવા દે, નીચે રાખવા દે. એટલે આ ચિકનનો લેગ પીસ પહેલો જ લાખું છે અંદર. લે આ લાખું. લે લાખું. જોઈ શકો એવી રીતના આપણે બધું ચિકન અંદર રાખવાનું. અમારું ચિકન ઇમ્પોર્ટ જ છે. તમારે ચિકન ખાધું ને ખાધું તો દિલ ખુશ થઈ જાય. આ રમણ હશે. મેં કીધું રમણ હશે હું કરવા. પેલા આયુષ જોયા કરતા ચિકન. એટલે આ લોકોને બી આપણે નાના પોયાને બી ખાઈ લાગે ને તો આગળ જઈને આપણા બાપ બનીએ. જોઈ હવે મને ઊભો થયો. ચમચો મારું એટલે આયુષ ખાજો. આયુષ તો ડીશ પકાડે કે મેં ચમચો મારવા લાગ્યો. આપણા ભાઈ એકદમ ખટાના ચિકન બને ભાઈ. જોઈ શકો ચિકન. ને આપણે હવે આખો ચાળવીને મસાલો બધું એ કરી નાખીએ મિક્સિંગ. કેમ કે ચિકન પકડી લે મસાલાવાળું. ચમચો મારી તો જોઈ શકો છો હવે આપણે ચિકન ખોલી લો. આ તમારા આંબે ખોલી લો. હા હાઈલા પકડ. રમરો ડાજવાળા આયા ચૂંચા કરવા લઈ ગયો. મેં કીધું માય કોઈ મને બી ડાઈ છું. લે ભાઈ ચમચો મેં ચેક કરવા દે. મેં કીધું કે હવે કંઈક કેવું લાગે. આ જોઈ શકો છો પીસ. હા લો રસણને થોડુંક આપણે ચાળાવી એટલે ચાકુ જ પડે ફૂંક મારીને. મેં કીધું એટલે ચાકો પહેલે મારા ભાઈ રમને ચાકો આપું. લે ભાઈ ચાક. હજુ તો મૂકો રસો આખો ઉછા લઈ ગયો. ઓહો નો. એટલે મેં કીધું તું બી ચાક મીઠું બી ચાકો ડાયરેક્ટ મોંમાં જ મૂકી દીધું. આ લોકોને કોન્ફિડન્સ. લે મેં કીધું લે પાવો ચાક. હવે તો નહીં ડાજે. લે મેં કીધું આયુષને કે તું બી લે ચાક. આયુષ બી ડાયરેક્ટ મૂકી દે છે ને એને બી કોન્ફિડન્સ. લે ભાઈ મેં બી લઈ તો મેં કીધું હા દિલ ખુશ થઈ જાય. એટલો ડેન્જર ભાઈનો આપણે તો લાગેલો ને કે આવું બનવાનું છે. ચમચો માર્યો. મેં કીધું લે કેમેરામેનને બી થોડુંક આપડે એ બી દિલ ખુશ કરે. લે તું બી ચાક. જોઈ શકો છો એ બી ચાચવા લાગ્યા. હસો મજાક કરવા લાગ્યા. જોઈ શકો છો આ ચિકન બની રહેલું છે. આમાં આપણે લસણ બસણ લાખી દીધેલું છે. આ જો તમને ગ્રેવી બદલાઈ લાગું. હાય 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 મારા મમ્મા તો હમણાં જ પાણી આવી ગયેલું છે. જોઈને તમારા મમ્મા પાણી આવેલું છે કોમેન્ટ કરજો. જોઈ શકો છો પબ્લિક. જોઈ શકો છો હવે મેં ઉતારવાનું કેમ કે થઈ ગયેલું છે. લાવ મેં કીધું પકડવાનું. આ મેં કીધું મને તો બહુ ડાજે. એટલે મેં કીધું રમને પકાવવાનું હોય એકદમ મળ્યું. લે હવે આપણે આંટી જ કામ પટાવવું પડીએ. ઢેરે લઈને મસ્તીમાં અમે ટપેલો લઈ ચાલ્યા આગાડી. જોઈ શકો છો પબ્લિક. આ રોમન છે. આ બાટલા ઊંચાઈ કામ. મેં ચાલો ભાતનો ટપેલો તો આગાડી લોકો લઈ જાય. અમે હાકનો લઈ જઈએ બરાબર. હા ભાઈ તો વચ્ચે આવી જાઓ. કેમેરામેને દેખાડી દીધું બાટલા ઉચકીને. લે મેં કીધું ચેક કરો. આ ભાત બી કમ્પ્લીટ, હાક બી કમ્પ્લીટ. મમ્મા પાણી આવી ગયેલું છે તમારા તો કોમેન્ટ કરજો. દિલથી કોમેન્ટ કરજો બરાબર. આ ભાત બી એકદમ ખટાના થઈ ગયેલું છે. ખાવાવાળા એન્જોય કરીએ અમે. જોઈ શકો છો આ ભાત ખાવાનું ચાલુ કર્યું બધા. આ તો હમણાં જ લસરાવા લાગ્યો. હા આ તો કોરો ખાવા લાગ્યો ભાત. લે રમું ખા. બહુ છે આપણા ભાઈ. ઘટવું નહીં જોઈએ ભાઈ. તું દિલથી ખા. પેલો એના મમ્મા પાણી આવ્યું તો જોયા જ કરે એને જ. મેં કે શાંતિ રાખ તને બી આપું.
તો મેં કીધું મારા ભાઈને મેં કીધું આપવું જ પડે. લે ગાય તું બી ખાંડ એને બી એક ચમચો લાખી આપ્યો. એટલે મમ્મા પાણી જાય કરે બાટલો પકડીને જોયા કરે કે આ લોકોને આપે મને નહીં આપે. મેં કીધું આપો દિલથી બધાને આપો. આટા આંગળી મારી અને ભાતી જ ખાવા લાગ્યો કોડોનો કોડો જ. મેં કીધું પહેલાં આને આપી. મારા ભાઈ બધાને કાઢી આપ્યું. મેં બી હવે કાઢી લાગ્યું તપેલીમાં ખાવાની મજા જ કે અલગ આવે. જોઈ શકો છો આ લોકોને બી બધાને કાઢી આપ્યો. આ બે ભાઈ મીટને લઈને પેલો તો લઈને ચાલ્યો. મેં કીધું અહીંયા જ ખાયા. તો ભાઈ લસરાવા લાગ્યો. ભાઈ કેવું લાગ્યું ચિકન? ભાઈ એક નંબર લાગ્યો એમ કે લે ભાઈ. મેં કીધું ચાચો લસરાવા લાગ્યો દિલ ખુશ થઈ ગયું. મેં કીધું પેલો ભાઈને ડબ્બામાં ત્યાં બે લાગ્યો તો જોયા કરે કે ભાઈ આ હું ખાવાનું બનાવ્યું દિલ ખુશ બધું ખુશ કરી લાગ્યું. ભાઈ તું ભાઈ લગનમાં તને જ બોલાવવું પડ્યા. ભાઈ કેવું લાગે એકદમ ખટાના તો ભાઈ લે કેમેરામેનને બી આપવા લાગ્યો. મેં કીધું તમે ખાઓ ભાઈ દિલથી ખાઓ. તમે પહેલાં પછી અમે. તમે છે તો અમે છે બરાબર ને ભાઈ. અમે તો જોયા જ કરે. અમે કીધું લે તું ખાયા જ કર. આટો જો ખાઈ. એટલે તો આયુષ બી આવે કે ભાઈ કેવું લાગે આયુષ એકદમ ડેન્જર ને. હા ભાઈ આયુષ બી ખાવા લાગ્યો. હા આ લોકો એ બી ખાવા લાગ્યો. જોઈ શકો છો પબ્લિક. આટો લસરાવા લાગ્યો મારો ભાઈ. લે આ બે ભાઈ આવ્યા પાછા. ભાઈ કેવો લાગે એક નંબર એમ કે ભાઈ ખતરનાક તું બનાવેલું છે. આટો ભાઈ જો ખાય. આપણે તો મેં બી ચાલુ કરી લો ભાઈ એક નંબર છે ભાઈ ખાવાનું. રમુ ભાઈ તું દિલથી ખાજે ભાઈ. જોઈ શકો છો હવે આટલું બચ્યું છે ભાઈ. જે લોકો ખાવું હોય તો કહેજો આપણે ડબ્બામાં ભરીને મોકલી આપું. હું કે ભાઈ ખતરનાક ને ભાઈ. હા ભાઈ ખતરનાક. આપણે તો આ બી લસરાવા લાગ્યો. રમુ ભાઈ કેવું લાગ્યું? દિલ ખુશ થઈ ગયું ને. પેલો એ બાજુ લસરાવા લાગ્યો પેલો એ બાજુ લસરાવા લાગ્યો. આટો ઊંધો ખાયા જ કરે ભાઈ. આયુષ કેવું લાગે ભાઈ? આયુષ કે ભાઈ એક નંબર છે ભાઈ. જોઈ શકો છો ભાઈ પબ્લિક અમે તો ખાવાનું ચાલુ કરી લાગ્યું. જોઈ શકો છો આટો ભાઈ ખતરનાક તરીકે ખાવા લાગ્યા ઊભા જ. પેલો રમણ તો લે ભાઈ. પેલો કે મને બી મમ્મા પાણી જોઈ બી ખાવા લાગ્યા. ભાઈ મેં બી ખાવા લાગ્યો. બધા જ ખાવ ભાઈ. મેં કીધું તમે છે તો અમે છે ભાઈ બરાબર પબ્લિક. એકમાં 3 કે એકમાં 4 એકમાં 5 6 અમે 7 બી ખાલી દેવા છે ખાવા માટે. હે ભાઈ જોઈ શકો છો પબ્લિક ખતરનાક તરીકે ખાય છે ભાઈ. જે લોકોને ખાવો હોય તો કહેજો અમે ને તો અમે બનાવવા આપું તમે લોકોને. જો આયુષ ખાય છે. આયુષ ચિકન લોલીપોપ ખાય છે. લે ભાઈ આપણે તો ડીશ બી પટી છે. તું છાટે તે ડીશ બી સાફ કરી લે કે મારા ભાઈ તો ભાઈ. જે લોકો કોઈ બી કહેજો ભાઈ આ ભાઈને બોલાવજો ખાવા માટે. ખાવાનું ઘટાડવાની જવાબદારી લેવું ભાઈ અમે. લે ભાઈ ચાટ લે માય ચાચો જો ખાલી. હાય આ લોકો જ મારે બોલાવવું પડે ભાઈ લગાનમાં. ખાવાનું ચાલ્યા હવે પટ્ટી જો ડીશ બી ધોઈ લેરી. હવે નીકળીએ અમે ઘરે. જો અમારો બ્લોગ લાગ્યો તો ખટાના તો તમે મને કોમેન્ટ કરીને કહેજો.